મહાદેવ હર કેમ છો? મજામાં મજામાં જોઈને મિત્રો. શું હાલે? શું હાલે હે? હાલો આઈસ્ક્રીમ ખાવા જવાનું છે. આઈસ્ક્રીમ અત્યારે યાર આઈસ્ક્રીમ નું ક્યાં કરાતા? શિયાળા મિત્રો આઈસ્ક્રીમ ખવાય. ઠંડી ઋતુમાં આઈસ્ક્રીમ ખાવાની મજા આવે. ખાઈને તો જો આઈસ્ક્રીમ ઠંડી ઋતુમાં કેવી મજા આવશે. તારે હું રોજે રોજ આઈસ્ક્રીમ આ નવું નવું કરીને બેહું રોજે રોજ બે આઈસ્ક્રીમ ખાવા જાય છે. કાલે વરે ઓલું હતું આ દિલ્હીનું રાજા. તો તમે કા દિલ્હીનો કઈ મને જવાબ ના આપ્યો તો આઈસ્ક્રીમ ખાવા તો મને લઈ જાઓ. આ એક વિહાણો જો આઈસ્ક્રીમ હાટું. અટાણે ઠંડી ઋતુમાં આઈસ્ક્રીમ ના ખાવાની હોય. અટાણે તો ગરમ દૂધ હૈદરવાળું કરીને પી લેવાય. પણ તમે ઠંડી ઋતુમાં એકવાર આઈસ્ક્રીમ ખાવ તમને કેવી મજા આવે એ તમે એકવાર આનંદ કરી લો. એટલે માંદા પડવા છે. કાલ દવા લઈને આવ્યા છે. શરદી આમ માર મટાડી તારી. દવા લઈને આવ્યા હાજર થઈ ગયા ને હવે શું છે? એટલે હાજર થઈ ગયા એટલે પાછી ચાલુ એમ. હા તો એમાં શું છે? એટલે ખાવાની કેવી મજા આવે આઈસ્ક્રીમ તમે એકવાર ખાઈને જો તો પછી ખબર પડે. એ તો જો નતો ખાધો તો શરદી થઈ ગઈ હતી. તેના કરતા ખાઈને ભલે ને શરદી થાય એમાં શું? હવે ખાઈને શરદી દવાખાને જાવું ને આ બધી શરદી ઉતરશે મને નવરી ના નથી થતા ખબર છે ને આપણે. પણ તમે એકવાર મને ઈચ્છા થઈ છે. હું કઈ બીજું જાણતી નથી. મને તમારે આઈસ્ક્રીમ ખાવા લઈ જ જાવી જોઈએ. બીજું હું કઈ જાણું નહીં. એક આ ભાઈ ઉઠ ને ભાઈ હાલે ઉપર હોઈ જા. ઈ જો રિસાઈ ગયો છે એને તમે આઈસ્ક્રીમ ખાવા ના પાડી તો ઈ રિસાઈ ગયો. હવે તમારે જરૂર લઈ જવા જોઈએ. ઈ તો છોકરો છે એને ખબર ના પડે. તને તો ખબર પડે ને. 11 વર્ષનો થઈ ગયો એને બધી ખબર પડે પપ્પા આઈસ્ક્રીમ ખાવા નથી લઈ જતા. આનંદ એને માણવા દો ઠંડી ઋતુમાં આઈસ્ક્રીમ ખાવા. ઠંડીની મિત્રો આ ઠંડીમાં કોઈ આઈસ્ક્રીમ ખવાય. આને હા વાત હવે આને મને કેમ સમજાવવા ભાઈ? આઈસ્ક્રીમ હવે તમે કમેન્ટમાં કરો દિલ્હી લઈ જાવ વા લઈ જાવ પણ તમે આઈસ્ક્રીમ ઠંડીની ઋતુમાં આઈસ્ક્રીમ ખવાતી હોય છે. શું કામ ના ખવાય? કઈ શું કામ ના ખવાય? તમે ખાઈને પણ ટ્રાય તો કરો કેવી મજા આવે છે. પછી તમને માંદા પડો તો દવા લઈ આવજો. આપણે ક્યાં દવાખાનું આવ્યું છે? બાજુમાં જ છે. જાણે બકાલું લેવાની કે દવા લઈ આવજો કે આ કોમેડી કરે છે. હા અને સમજાવવા કેમ ભાઈ? એની દુકાનેથી આવ્યો હતો આ તૈયાર થઈને બેઠી. તો તૈયાર થઈને તમે સવારથી વિચાર કર્યો આજે આઈસ્ક્રીમ ખાવો છે ને ખાવો જ છે. મેં કીધું આ હું આ તૈયાર થઈને અટાણે વળી ક્યાં જવું હોય 9 વાગ્યા 10 વાગ્યા ને. અમે તૈયાર છીએ. સાક્ષી તૈયાર થઈ ગઈ તું? હવે હવે બધે તમે આવ છે ને મિત્રો હવે આમાં સમજાવો. આમાં મારું મગજ હાલો આઈસ્ક્રીમ ખાવા જાવ ઊભી થા. જોઈજો. હા હવે આઈસ્ક્રીમ જ છે ભાઈ અમારી આઈસ્ક્રીમ. આ બધી અહીંયા નાકમાંથી આઈસ્ક્રીમ ચાલુ થઈ જાય ને એના કરતા તમે આ બંધ કરો. પણ ઈ મજા આવે નાકમાંથી આઈસ્ક્રીમ કઈ વહવી જોઈએ ને આપણે અંદર. હમણાં જ બંધ કરી. કાલે તો દવા લઈને બધું કમ્પ્લીટ કર્યું ને તમારે હજી પાછું આજે ચાલુ. પછી એમાં શું છે? હજી 4 ગોળી પડી છે. 1 ગોળી પી લઈશ કાલો. 4 ગોળી પડી 1 ગોળી પી લે એમ હાલે. જો ઠંડી ઋતુ ઓલા ડોક્ટર સાહેબ ખીજાય હું રોજ રોજ આઈ લાવો શરદી હું નથી મટતી. પણ આને કેમ સમજાવવા બોલો? હા નહીં સમજે ના સમજે ભાઈ. આ ના સમજે. આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જાવી જોઈએ. મારી પત્તા ઠોકી નાખશે ભાઈ. યાદ તો ખવડાવ જ જોશે. મારું તો આઈસ્ક્રીમ ખાવાનું વિચાર્યું હતું. મેં દુકાનેથી આવું એટલી વાર છે તો આઈસ્ક્રીમ ખાવા લઈ જ જવા. તમારે ના ખાવું છે ભાઈ જોવાય બધું. અટાણે માંદા પડશો તો મારે લઈ જવા પડે. આ બધી નથી ખાતા તોય ભાઈ માંદા પડી છે. એના કરતા ખાઈને માંદા પડી તો હું વાંધો. હાલો વાંધો નહીં ભાઈ. અમે આઈસ્ક્રીમ ખાવા લઈ જવાને નકા મારે લોહી પી જાય. સમજી ગયા? એટલે આ છોકરાઓને જો છોકરો ઓલો રેહાનો જો જોઈ કેમ મોટા હાથ હાથ રાખી દે જોઈ છે ને એ રેહાનો એને ખબર પડે કે આ પપ્પાને રેહાઈને આમ કરીને એટલે લઈ જાય.